પહેલા પાટીદાર નેતા તરીકે ઉભર્યા, પછી કોંગ્રેસમાં જોડાયા ને પછી કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા અને હાલના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય એવા હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું છે। પણ હાર્દિક પટેલ સોશિયલ મીડિયા પર કંઈક અલગ જ દુનિયામાં જીવી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈકને હાર્દિક પટેલનું કંઈક સંભળાવવું અને એ બાદ ઈશારો કોના તરફ છે એ ચર્ચાનું જાગવું, અને હવે એ બાદ આપ નેતાએ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ શાબ્દિક યુદ્ધમાં ઝંપલાવ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ વિરમગામથી ધારાસભ્ય બન્યા એ પછી સરકારે એમની સામેના 9 ગંભીર કેસ પાછા ખેંચી લીધા। આના કારણે હાર્દિક પટેલને ઘણી રાહત મળી હતી, પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડનું વોરંટ કાઢતા તેમની મુશ્કેલીઓ જે છે એ વધી ગઈ છે। 3 વર્ષની સતત કોર્ટમાં ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડનું વોરંટ કાઢ્યું હતું, પરંતુ હજુ પણ તેમના તેવર બદલાયા નથી। આ સોશિયલ મીડિયાના આ યુગમાં આપણે જોતા હોઈએ છીએ કે રાજકારણીઓ પણ ત્યાં શાબ્દિક યુદ્ધ ચલાવતા હોય છે। હાર્દિક પટેલે પણ અત્યારે કંઈક આવું જ કર્યું છે। એમના મનમાં કોઈક પ્રત્યે કે કંઈક ગુસ્સો હશે જે તેમણે સોશિયલ મીડિયા પર જઈને ઉતાર્યો। એમનો ઈશારો કોના તરફ હતો એ તો પ્રશ્ન ઉઠ્યો જ, સાથે સાથે એ પણ પ્રશ્ન ઉઠ્યો કે કોર્ટની કોઈ પણ તારીખોમાં હાજર ન રહેતા ધારાસભ્યશ્રી પાસે આવો બધો સમય છે? અને રાજકીય વર્તુળોમાં હજુ આ બધી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યાં જ આપ નેતા રેશમા પટેલ પણ આ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ શાબ્દિક યુદ્ધમાં કૂદી પડ્યા છે। ત્યારે તેમણે આ અંગે શું કહ્યું એ પણ સાંભળીએ। આજકાલ ભાજપના જ એમએલએ ભાજપ ઉપર ભડકી રહ્યા છે, કોઈ પત્રો લખી રહ્યા છે, કોઈ પોસ્ટો કરી રહ્યા છે। એવા જ સ્ટોરી પોસ્ટ કરવા વાળા એમએલએ હાર્દિકભાઈ પટેલ લખી રહ્યા છે કે અમે સીધા છીએ, સાધુ નહીં, વહેમ હોય તો કાઢી નાખજો, અને ફરી પાછા બીજા દિવસે સુફિયાણી વાતો કરે છે અને ડાપણ એ કરી રહ્યા છે કે અમે કોઈ સુવિચાર લખીએ તો નવરા લોકો એને સમાચાર બનાવી દે છે। મારે કહેવાનું એ છે કે હાર્દિકભાઈ, તમને દુખે છે પેટ અને કૂટો છો માથું। આ માત્ર સુવિચારની વાત નથી, આ વાત સુવિચારના બહાને તમે મંત્રી પદના સિંહાસન સુધી તમારા જે પહોંચવાના અભરખા છે ને, આ અભરખા ભાજપ સુધી પહોંચાડવાની આ વાત છે। તમે જેને નવરા કહી રહ્યા છો ને, એ નવરા તો ભાજપે આખા ગુજરાતને નવરું કરી દીધું છે। ત્રીજી વાત મારે તમને એ કહેવી છે કે અત્યાર સુધી તો તમે ભાજપ ઉપર સુરા બનીને ભડકી રહ્યા હતા, અને હવે માત્ર 24 કલાકની સ્ટોરીમાં સહારો ગોત્યો તમે, અને 24 કલાકની સ્ટોરીમાં એક સુરસુર્યું બની અને માત્ર ભડકવાનો ઢોંગ કરી રહ્યા છો। જોઈએ છે તમને ભાજપનું મંત્રી પદનું સિંહાસન અને સુવિચારમાં તમે સહારો ગોતવા નીકળ્યા। હાર્દિક પટેલ શરૂઆતમાં પાટીદાર નેતા તરીકે ઓળખાયા, એ બાદ કોંગ્રેસમાં જોડાયા, અને ત્યારે પણ તેમનું વલણ, તેમનું તેવર, એમના શબ્દો આ બધું ખૂબ આકરું જોવા મળતું હતું। પણ જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી આકરું વલણ, આકરા તેવરો, આકરા શબ્દો આ બધું નરમ પડી ગયું હોય એવું લાગી રહ્યું છે। અને કદાચ હાર્દિક પટેલ એટલા માટે જ આ ચોખવટ કરી હશે કે હું શાંત પડ્યો છું, સંત નથી થયો। પણ હવે હાર્દિક પટેલ આ બધું કોના તરફ ઇશારો કરીને કહી રહ્યા છે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। તો આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।